સુરતના પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાન ધારા હેઠળ મિલકત તબદીલીના મુદ્દે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ સમક્ષ ગાંધીનગરમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ કરી। રાણાએ આરોપ લગાવ્યો કે પોલીસ, મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર જેવા અધિકારીઓએ અશાન ધારા વિસ્તારોમાં મિલકતોની તબદીલીમાં ભ્રષ્ટાચાર આચર્યો છે। તેમને ખાસ કરીને હિન્દુ બહુલ વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા ખરીદવામાં આવેલી મિલકતોની પરવાનગીઓમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો, જેમાં પોલીસના નેગેટિવ રિપોર્ટ હોવા છતાં મહેસૂલ વિભાગના અધિકારીઓએ ગેરકાયદેસર રીતે મંજૂરીઓ આપી। અરવિંદ રાણાએ આરોપ લગાવ્યો અને માંગ કરી છે કે 2022થી 2025 દરમિયાન અશાન ધારા લાગુ થયેલા તમામ વિસ્તારોમાં થયેલી તમામ મિલકત તબદીલીઓની પુનઃ તપાસ કરવામાં આવે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થતી હોય અને પોલીસનો અભિપ્રાય જો નેગેટિવ આવતો હોય તો નાયબ કલેક્ટરે આવા જે કંઈક નિર્ણયો કરેલા છે એ નિર્ણયમાં ફેરવિચારણા કરવી જોઈએ। અને મેં પણ 2022થી 2025 સુધીમાં આવી મિલકતો ટ્રાન્સફર થઈ હોય તો એ ટ્રાન્સફર થઈ છે એ ભ્રષ્ટાચાર યુક્ત થઈ છે એવા સ્પષ્ટ આક્ષેપ સાથે મેં જ્યારે રજૂઆત કરી છે ત્યારે એમને આ તમામ કેસોને રિવોક કરવા માટેની સંમતિ આપી છે અને એવી મને ખાતરી આપી।